વીર સંવત 2492 માક્ષર સુદ 11 રવિવાર શનિવાર તારીખ 4/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદ્વાદ અધિકારના શ્લોક નંબર 247 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 239. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કળશ ટીકા શારદ્વાદ અધિકાર 11મો અધિકાર પહેલો કળશ. અત્ર શારદ્વાદ શુદ્ધ્યર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ઉપાય ઉપે ભાવસ્ય મનાગ ભૂયોપી ચિંતતિ. શું કહે છે? શારદ્વાદ એટલે આત્માને જ્ઞાન માત્ર કહ્યો, છતાં એમાં શારદ્વાદ ને વિરોધ આવતો નથી. જ્ઞાન માત્ર એવું આવશે. ભૂયમ અપી મના ચિંતતી, वही ज्ञान मात्र जीव ऐसा कहता हुआ समय सार नाम शास्त्र समाप्त हुआ. छेल्लू कहू तो ज्ञान मात्र. बोला मात्र परमात्मा કહે એમાં હતું ને. શુદ્ધ જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય સૌ કહેતા ગ્રંથ સંપૂર્ણ હોવો એમ કહ્યું છે. એમાં આમાં આપણા નથી છપ્પાણામાં બીજો એમ એથી એની હારી મેળવ્યું. આ આત્મા જ્ઞાન માત્ર એ જ્ઞાન માત્ર કહેતા સમયસારનો ગ્રંથ પૂરો થઈ ગયો. કે જાણું એટલે અહીં કહે છે જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય એસા કહેતા હુआ એની જ મેળવ્યું. ભગવાન આત્મા ચૈતન સૂર્ય છે. બસ એમાં કર્મ શરીર નહીં, પુણ્ય પાપે નહીં, એવો જ્ઞાન માત્ર તેને જ આત્મા કહેવામાં આવે છે. હવે અહીંયા કહે છે જ્ઞાન માત્ર કહેતા સમયસાર પૂરો થયો, એમાં અનેકાંતપણું ક્યાં આવ્યું? એ તો એક જ ગુણ આવ્યો. એક જ ગુણ આવ્યો. એક ગુણ તો એકાંત થઈ જાય છે. એમાં અનંત ગુણ આવવા જોઈએ અને સ્વપણે છે પરપણે નથી એવા અનંત ધર્મો આવવા જોઈએ. એને ઠેકાણે તમે એમ જ કહ્યું જ્ઞાન માત્ર ભગવાન આત્મા, એનો તમે દ્રષ્ટિનો અનુભવ કરો. બસ એ સારા સમયસારનો સમાપ્ત થઈ ગયું ત્યાં. એટલામાં એમ કે છે જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય એવું કહેતા હુआ સમયસાર નામ શાસ્ત્ર સમાપ્ત હુआ. ફૂલાની હારી મેળવ્યું હો. એટલે આની હારી મેળ ન ખાય એમાં સંધ્યારી. તદુપરાંત હવે મના ચિંતતી ભૂય છે ને, ભૂય એટલે તે ઉપરાંત થોડું मना चिंतती कुछ थोड़ा सा अर्थ दूसरा कहते हैं. થોડો અર્થ વળી બીજો કઈ કહીએ. ભાવાર્થ કે ગાથા સૂચકા કરતા હે કુમકુંદાચાર દેવ. મૂળ સમયસારની ગાથાના કરતા કુમકુંદાચાર દેવ ભગવાન પાસે ગયા હતા. સિમંદર પરમાત્મા પાસે 8 દિવસ ત્યાં રહ્યા હતા.
સમજાય છે કાંઈ? એમણે ત્યાંથી આવી અને આ રચ્યા ભરત ક્ષેત્રમાં. ભલે ત્યાં કુમકુમ શું કહેવાય, કોનુર હિલ ત્યાં ધ્યાનમાં હતા. ત્યાંથી ભગવાન પાસે ગયા હતા, આરતી ત્યાં રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સિદ્ધિ સાંભળી. કેટલાક પ્રશ્નોત્તરમાં શુદ્ધ કેવળીઓ મુનિ હતા જોડે, એમની પાસે પણ કેટલું સમાધાન કર્યું. પછી અહીંયા આવ્યા. ત્યાં કોનુરહિલમાં આ સમયસાર મૂળ શાસ્ત્રના લોકો કુંકુંદાચાર્ય વેચ્યા તાડપત્ર ઉપર. એ બતાવ્યું હતા, વિષ્ણુ સામે ગયા હતા ને, બતાવ્યું તો તમે હતા. ત્યાં ચારેકોર તાડપત્રી બહુ છે અત્યારે. 2000 વર્ષ પહેલા તાડપત્ર, અત્યારે તાડપત્ર ઘણા છે. એ તાડપત્રમાં કુંકુંદાચાર્ય મહારાજે ત્યાં શ્લોકો ત્યાં થોડાક ત્યાં છે, બીજા આગળ પાછળ વિચાર કરતા वो थोड़ा कैसे कि कुंकुंदाचार्य उनका द्वारा एक भूत सूत्र का करता है. मूल श्लोक ना करता कुंकुंदाचार्य महाराज. समझाणું કાંઈ? નામ મેં કીધું છે ને કે હું કહું છું એમાં મેં એટલી કુંકુંદાચાર્ય હું 85 કહ્યું છે ને. મેં પ્રભાવના મેં કહ્યું છે મેં એટલે કુંકુંદાચાર્ય એમ સમજ્યું, નામ ભલે નહીં. એ આવે છે કે નહીં? નિયમ સર મેં મારા પ્રભાવના ભાવના અર્થે નિયમસાર મેં રચ્યું છે. તો કોઈ કરતા તો દેશે કે નહીં? નિયમસાર એ કુંકુંદાચાર્યનું ગ્રંથ છે. મેં કહ્યું એવો શબ્દ એ મહાપુરુષો છે, નામ નાખે નહીં એ શબ્દ. સમજાણું કાંઈ? મેં મારી ભાવના માટે પ્રવચન સાથે નિયમસાર 85 એમ કે મેં સંગ્રહ કરીને આ પ્રવચનમાં ભક્તિમાંથી કહ્યું છે. એમ બધું છે ને, નામ કેવું નાખે? સમજાણું? ગાથા સૂત્રના કરતા ભગવાન કુંકુંદાચાર્ય મહારાજ આજ પહેલા 2000 વર્ષ પહેલા નગ્ન મુનિ દિગંબર થઈ ગયા ભરત સૂત્રમાં. ભગવાન પાસે જઈ ત્યાં રહી આરતી સાંભળી અહીંયા આવ્યા. એમણે આ શાસ્ત્રો ત્યાં છે. પછી इनके द्वारा कथित गाथा सूत्रों अर्थ संपूर्ण थो. एनो कहेला शास्त्रों श्लोक एनो अर्थ पूरो थयो. ये गाथा सूत्रों अर्थ तो અત્યાર સુધી અમૃતચંદ્રાચાર્ય ટીકા કરીને કળશ કરીને અર્થ પૂરો થયો. સાંપ્રત જો ગ્રંથ ટીકા કરતા વર્તમાન આ ટીકાના કરતા હે અમૃતચંદ્ર સુરી. પછી કુંકુંદાચાર્ય પછી લગભગ 1100 વર્ષ પછી થયા. આજ પહેલા 900 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય મુનિ દિગંબર સંત ભાવલિંગી 6-7 સ્થાને આનંદની ભૂમિકામાં ઝૂલતા વિકલ્પને કાળે એ શાસ્ત્રની રચના પરમાણુથી બની ગઈ. પણ નિમિત્તપણું એનું ગણીને ટીકા કરતા હે ભાષા એમ લીધી ને, પેલા સૂત્ર ગાથા કરતા કીધું. જો કરતા છે કે નહીં એ વાંધા ઉઠાવે. કરતા છે કે નહીં એ એમાં લખ્યું છે કે નહીં? હિંમત કરતા છે કે નહીં શાસ્ત્રમાં? નિમિત્ત એ નિમિત્ત તરીકે કહેવાય છે. કારણ કે એ વખતે એમનું જ્ઞાન ને વિકલ્પ શબ્દોની રચનાની ઉપાદાન કાળમાં આ નિમિત્ત હતું એટલું. એનાથી થયો નથી. છેલ્લો શ્લોક આવતો, મેં રચ્યા નથી અમૃતચંદ્રાચાર્ય, શાસ્ત્રો મેં નથી રચ્યા, શબ્દોથી રચાઈ ગયા છે. હે અહંકાર હું એનો અર્થ કરી શકતો કરે કોણ? રજકરની પર્યાય મહાન એક તો બુદ્ધિ હું કરી શકું છું
એ માનતા જ મિથ્યા જ છે. એ જ અહંકાર છે. એનો અહંકારનો અર્થ કરીશ હું કરું એવો અહંકાર ને એ કરી શકું છું આ ક્રિયા, એ જ અહંકાર છે. એ જ મિથ્યાદ છે. વસ્તુમાં ક્યાંક રજકણું અનંતા એનો કોઈ પર્યાય કાળ નહોતો. જોડી થઈ રજકણું પરમાણુ છે, એમાં અનંતા ગુણો છે. એ એનો ખંડ થઈને એનો કોઈ ઉત્પાદ પર્યાય કાળ કોઈ વસ્તુનો હતો કે નહીં. એ અક્ષરો પણ ઉત્પન્ન થવું એ જ એ પરમાણુનો કાળ હતો. એમાં સમજાણું કાંઈ? આત્મા એને શું કરે? પરમાણુ અનંત, એક પરમાણુ પણ અનંત ગુણનો સૃષ્ટિ આખી મોટી છે. અનંત ગુણ અહો લોકોને બેહું કથન. એક આત્મામાં જેટલા ગુણની સંખ્યા અનંતી છે, એટલા જ ગુણ એક પરમાણુમાં છે. એક ઓછો નહીં, એક વધારે નહીં. ફક્ત એમાં ચૈતન્ય, આનંદ ને શાંતિ ને સારી તરહ વગેરે નથી. સમજાય છે કાંઈ? જેવો એક આત્મામાં અનંત સંખ્યા એ ગુણ છે, એવા જ એટલા જ એક રજકણમાં આ તો ઘણા ભેગા થયેલા. પાંચ છેલ્લો એક રજકણ, જો રજકણ એમાં એટલા જ ગુણ આત્માના જેટલા એટલામાં છે. સંખ્યા એ જાત ભલે જુદી. સમજાણો? પરમાણુ અચેતન છે, જળ છે, રંગ ગંધ સ્પર્શ છે. આત્મામાં જ્ઞાન આનંદ આદિ છે, પણ ગુણની સંખ્યા તો બે હરખી છે. એવડો એક પરમાણુ છે. એ કરતા કીધું ને એમાં શું કીધું? ક્યાં ગયા બીજા છોકરા છે કે નહીં કોઈ? એટલે આ જળનો કરતા કીધું આમાં. આ સૂત્રના શબ્દોનો કરતા છે કે નહીં? એ લેચન ના દીકરા શું છે? રજકણની ક્રિયા આત્મા કરી શકે? કેમ ન કરે? ક્રિયા જળ છે ને, જળ પદાર્થ છે ને, ભિન્ન જુદો પદાર્થ છે. જુદા પદાર્થ નો જુદા પદાર્થ કરતા થઈ શકે નહીં. સમજાણું કાંઈ? કેમ છે ક્રિયાવતી? એમની જુદા પદાર્થ ને જુદો પદાર્થ છે, તેને જુદો પદાર્થ તેનું કાંઈ કરી શકે? કેમ કે જુદો પદાર્થ છે એ પોતાના પરિણમનનું કાર્ય સદા નિરંતર કરી રહ્યો છે. નિરંતર કરી રહ્યો, એને બીજો કરે હું પણ, અને પોતે પણ પોતાનું નિરંતર અનંતા ગુણનું પરિણમન કરી રહ્યો છે. નવરો થાય ત્યારે એનું કરવા જાય ને. ઓલો ક્યાં નવરો હતો તો આને ઈચ્છે. સમજાણું કાંઈ? ફક્ત નિમિત્ત થી કહેવામાં એમ કે આ શબ્દોની રચના કાળમાં નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા આ કરતા કહેવામાં આવ્યું. એના મોટા વાંધા ઉઠે. તો જો આ કુસુમદાચાની શ્રદ્ધા એવી છે કરતાની, અથવા આના લખનારની શ્રદ્ધા એવી છે એમને, પણ એને ના પાડી પહેલી પોતે નહીં કે કોઈ દ્રવ્ય કોઈનું કરતા નથી. ત્રણ કાળમાં સમજાણું કાંઈ? કે છે કે ભગવાન કુંકુંદાચાર્ય એ નિમિત્તપણું એમાં કહેવામાં આવ્યું. 415 આદિ શ્લોક જે થયા એના, અને આ અમરચંદ્રાચાર્ય છે એની ટીકા ના કરનાર. એ સંસ્કૃત ટીકા બની, અક્ષરોથી બની, શબ્દોની તે વખતે એ જ પર્યાય થવાને કાળે તે બની. એમાં નિમિત્ત અમરચંદ્રાચાર્યનું હતું. એથી ટીકા કરતા અમરચંદ્ર સુઈ ઉને ટીકા ભી કહી, એને ટીકા કરી. હવે કે છે તદ ઉપરાંત, તે ઉપરાંત अमृतचंद्र सूरी कुछ कहते हैं, जो आनो अर्थ आयो भूय अपी નો અર્થ હવે આવ્યો અહીંયા. ભૂય अपी થોડું ફરીને અમરચંદ્રાચાર પણ કહે છે. કહ્યું તો છે, કહેવાય તો શું છે, પણ એને વધારે થોડું કહેવા માંગે છે. क्या कहते हैं? वस्तु तत्व व्यवस्थिति.
વસ્તુ એટલી જીવદ્રવ્ય, ભગવાન આત્મા, જીવ વસ્તુ, જીવદ્રવ્ય પદાર્થ, એનું તત્વ, તત્વ એટલે જ્ઞાન માત્ર સ્વરૂપ. આત્મા તો જ્ઞાન માત્ર સ્વરૂપ છે. એ કોઈનું કરે નહીં ને કોઈથી એ કરાય એમાં એ ચીજ એવી નથી. સમજાણું? કાંઈ જાણનાર કોને કરે? એ અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો કહે છે જ્ઞાન માત્ર વસ્તુ કીધી તો એક જ ગુણ થઈ ગયો. એ તો એમાં અનેકાંતપણું, અનંત ધર્મપણું, અનંત સ્વભાવપણું ક્યાં આવ્યું? એક જ ગુણ થઈ ગયો, જ્ઞાન માત્ર. માત્ર કીધું, આત્મા જ્ઞાન માત્ર. સમજાણું? કાંઈ कहते हैं ज्ञान मात्र स्वरूप जिस प्रकार है उस प्रकार कहते हैं. एक बात ही. तो और क्या कहते हैं? उपाय उपेय भाव. बीजो थोड़ो भाव, बे भाव कैसा में उपाय मोक्ष कारण जिस प्रकार है उस प्रकार ये मोक्ष नो उपाय कैसे आमा समझाणु काई? આત્મા જ્ઞાન માત્ર છે તો એમાં અનંતપણું કેમ આવ્યું? અનેકપણું. અને એક જ્ઞાન માત્રમાં ઉપાય ને ઉપેય, મોક્ષ અને મોક્ષનું કારણ જ્ઞાન માત્ર એક કહ્યું, એમાં બે કેમ આવ્યા? સમજાણું? કાંઈ આમાં આ બે ની વિસ્તારમાં કરશે. ઉપાયના મોક્ષનું કારણ जिस प्रकार है उस प्रकार कैसे, અને ઉપી ભાવ એનું ફળ. सकल कर्मों नो विनाश होने पर जो वस्तु निष्पन्न होती है, सकल कर्म नो नाश थवाथी जो भाषा एवी आई, कर्मों नो नाश होने पर जो वस्तु पोतानी निष्पन्ना पूर्ण पर्याय ने प्राप्त थाय छे वो प्रकार कैसे कहते हैं? ये ઉપેય મોક્ષ. ઉપાય એટલે મોક્ષનું કારણ, ઉપેય એટલે મોક્ષ. એક જ્ઞાન માત્ર વસ્તુના અનંતપણું શું આવ્યું? અને એક જ્ઞાન માત્રમાં જ્ઞાન માત્ર ભગવાન, એમાં મોક્ષનું કારણ અને મોક્ષ બેસી રીતે આવ્યું. સમજાણું? કાંઈ उस कहने का प्रयोजन क्या? ऐसा कहते हैं. ये कहवानु प्रयोजन शू है बेनु? अत्र साधवा शुद्ध्यर्थम. अत्र नाम ज्ञान मात्र जीव द्रव्य में भगवान ज्ञान से एवा पदार्थ में साधवा शुद्धि. साधवाद एक सत्ताना एक ज वस्तु साधवा ज्ञान, एमा अस्ति नास्ति. જ્ઞાન છે એમ એકનું કીધું. જ્ઞાન માત્ર જીવ. હવે સાદવાદ શું આવ્યું? એમાં એક જ ધર્મ આવ્યો કે અનંત કેમ આવ્યા? જ્ઞાન માત્ર જીવ. ત્યાં શું આવ્યું? એક જ જ્ઞાન માત્ર વસ્તુ અસ્થિપણે છે એમ થયું ને. જ્ઞાન માત્ર છે નાસ્તિ, પરથી નથી. जो एक में अनेक धर्म हमारी गया. ज्ञान मात्र कहता ज्ञान मात्र एम कहता अनेकांशित થઈ ગયો કે જ્ઞાન માત્ર વસ્તુ ભગવાન અસ્થિ છે અને બીજા દ્રવ્યો અનંત એનાથી નાસ્તિ છે. એટલે અસ્થિ છે પોતાથી અને પરથી. એવો અસ્થિ નાસ્તિ જ્ઞાન માત્ર કહેતા આ વસ્તુ અસ્થિત થઈ જાય છે. સમજાણું? કાંઈ હે? ભગવાન આત્મા છે જ્ઞાન એમ કહેતા અસ્થિ સિદ્ધ થઈ છે. એમ કહેતા પરથી નથી એમ નાસ્તિ સિદ્ધ થઈ. ભાઈ સમજાય છે કે નહીં? હીરાભાઈ ઝીણું જાઓ ઓલા કાપડના દુકાન જેવું નથી ને. એનો દરરોજ વેપાર, એનો ધંધો, એમાં કઈ નવું શીખાય શીખવું છે?
આ તો બહુ ઝીણું છે. જ્ઞાન પ્રભુ ચૈતન સૂર્ય આત્મા બસ એમ કેતા માત્ર કીધું ને, જ્ઞાન માત્ર કીધું, પણ માત્ર કેતા જ્ઞાન છે એમ કીધું ને. જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. હા એમ છે કેતા પરથી નથી એમ આવી ગયું. એમાં પરથી પર અનંત કર્મ રજકણો અનંત આત્માઓ પણ એ નથી. એ છે કેતા અસ્થિ નાસ્તિ બે ધર્મ ભેગા આવી ગયા. સમજાણું કાંઈ? એ જ્ઞાન માત્ર આત્મા કહેતા છે એમ આવી ગયું પોતાથી, અને કર્મ ને શરીરથી નથી આવી ગયું કે નહીં. બે એમાં આવી ગયા. એક કહેતું જ્ઞાન માત્ર કહેતા આવું અનંત પણ એમાં આવી જાય છે એમ કે છે. સમજાણું કાંઈ આમાં? નજીક આવો. જો હવે એકમાં બે ઉતારે છે, એમાં પહેલો બોલતો અનેકાંત પણ સાત બાદ ઉતારે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ કહેતા એ પોતે છે અને પરપણે શરીર અને કર્મ પણ આત્મા નથી એમ આવી ગયો. એમાં આ જ્ઞાન માત્રમાં આ આંગળી છે, આંગળી માત્ર માંસ ને હાડકા વાળી છે એમ છે એમ કરતા પોતાથી છે. બીજા આંગળીઓ બીજા પણ એમ એમાં અનેક અંત એટલી અસ્થિ નાસ્તિ ના ધર્મો બે હારે જ આવી જાય. સમજાણું કાંઈ? નહીં એમ કીધું છે. આ માણસ અહીં છે, આ માણસ અહીં છે, આ માણસ જ અહીં છે એમ કીધું. છે એમ કેતા જ આવી ગયું કે માણસ છે અને એ માણસ બીજા પણ ત્યાં બીજા હોય એમાં નથી. સમજાણું કાંઈ? હા ઝીણી વાત ઉતારી એક કાંત લઈ જાય ને એ માટે જેવી કઈ ઉપાય ઉપયોગમાં ઈ નો એ આત્મા જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા અહીં તો કે છે કે છે એમ કેતા પરથી નથી એવું બે ધર્મ એમાં બે શક્તિઓ આવી જાય જ ભેગી. સમજાણું કાંઈ? અસ્થિ નાસ્તિ એક અનેક જ્ઞાન માત્ર એમ કેતા એક પણ જ્ઞાન છે અને જ્ઞાન માત્ર કહેતા એમાં અસ્થિ નાસ્તિ આદિ અનેક ગુણો છે. અનેક ગુણો એટલે એક છે એ જ અનેક સમાવી જાય છે. તેનું કીધું ને કે જ્ઞાન છે એનો અર્થ કે પરથી નથી. બે આવી ગયા. એ જ્ઞાન છે એક થયું, પણ જ્ઞાન છે એ પરથી નથી એટલે અનેક ગુણ બે આવી ગયા. છે પણાનો એક ગુણ ને પરથી નથી નો બીજો ગુણ. એક છે તે જ અનેક છે એમ થઈ ગયું સીધું. સમજાણું કાંઈ? હે બે થઈ ગયા ને તો અનેક થઈ ગયું કે નહીં? જ્ઞાન માત્ર એટલે જ્ઞાન માત્ર માં એક આવ્યું, તેનું અસ્થિ આવ્યું. છે ભગવાન આત્મા છે કહેતા પરથી નથી બે ધર્મ આવી ગયા, અનેકાન થઈ ગયું. હવે છે એમ કેતા એક જ્ઞાન માત્ર એમ થયું ને, જ્ઞાન માત્ર એટલે એક થયું. પણ જ્ઞાન માત્ર એક કહેતા પરથી નથી એવો બીજો ધર્મ પણ ભેગો એક છે તે જ અનેક છે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ એવો છે કે એ માર્ગ બીજે ક્યાંય ત્રણકાળમાં એવી વાત આ સમજ્યા વિના એને આ ગડબડ જાતી નથી. હું મારાથી છું અને હું પરથી પણ છું. ભ્રમણા છે પરથી છું એનો અર્થ ને શરીર સારું હોય, બાયડી સારો, છોકરા પૈસા સારું હોય મને ઠીક પડે એનો અર્થ પરથી હું મને ઠીક પડે છે એટલે પરથી પણ હું છું.
સમજાણું કે નહીં જતીનભાઈ? હા, હું છું અને હું પરથી પણ છું. પરથી એટલે કે શરીર વાણી બધા ઠીક હોય તો મને ઠીક પડે, એનાથી પણ હું છું. એ મૂંડ છે એમ નથી કે છે. આત્મા આત્માથી છે ને પરથી નથી. એનો આનંદ પણ આત્માથી છે ને પરથી નથી. એમ ત્યારે માન્યું કહેવાય ને, આત્માનો આનંદ શક્તિથી ભેગી લીધી છે. આમાં ભાઈ આમાં શક્તિ નાખી છે ને, સાદવારમાં શક્તિ નાખી છે. ઉપાય ઉપયોગમાં પછી નાખશે, વસ્તુથી નાખી છે. જ્ઞાન માત્ર કહેતા કે જ્ઞાન આનંદ વાળું છે. જ્ઞાન સુખરૂપ છે, ભેગું સુખરૂપ છે. જ્ઞાન માત્ર આત્માથી આનંદરૂપ છે. એમ એક કહેતા બીજો ધર્મ એમાં એવા અનંતા ગુણો આવી જાય છે. જ્ઞાન વસ્તુ એમ કહેતા એની પ્રભુતા પરમેશ્વરતા સામર્થ્યતા એમાં ભેગી આવી જાય છે. સમજાય છે? જ્ઞાન માત્ર આત્મા કહેતા એનું જીવન ટકવું ત્રિકાળ ચૈતનના સત્તા સ્વભાવથી એ એમાં ગુણ ભેગો આવી જાય છે. સમજાણું? આમાં સુખ એમાં આવી જાય છે. જ્ઞાન માત્ર એકનું જ્ઞાન એકલું, એમાં આનંદ છે કે નહીં? કે આનંદ છે. એકલા જ્ઞાનમાં દુઃખ હોઈ શકે નહીં. એકલા જ્ઞાન ને પરનો આશ્રય હોઈ શકે નહીં. પરનો આશ્રય નહીં એટલે સ્વનો આશ્રય એટલે આનંદ એ હોય જ ભેગો. સમજાણું? કાંઈ ભગવાન હું છું જ્ઞાન માત્ર એમ કેતા હું છું પરથી નથી એમ બે આવી ગયા. એક કહેતા છે કહેતા નથી એમ આવી ગયું, અને હું છું એક એમ એક કહેતા અસ્થિ નાસ્તિ અને જ્ઞાનમાં જ્ઞાન છે. એ જ્ઞાન છે એ સુખરૂપ આનંદ સાથે છે. જ્ઞાન રાગમાં જોડાય ત્યારે દુઃખરૂપ થાય, ત્યારે જ્ઞાનમાં એકાગ્ર થાય ત્યારે એમાં જ્ઞાન સાથે આનંદ છે. સમજાણું? કાંઈ હું પણ આવી વાત એ વસ્તુની સ્થિતિ તત્વ વ્યવસ્થિતિ કે છે. તત્વની વ્યવસ્થા જ એવી છે. જ્ઞાન માત્ર કહેતા પણ વસ્તુની વ્યવસ્થા જ એવી છે. એમ કીધું ને, જુઓ ને, ચાલો આવ્યું કે નહીં? તત્વ વ્યવસ્થા, વસ્તુ તત્વ વ્યवस्थिति, जीव द्रव्य નું જ્ઞાન માત્ર સ્વરૂપ जिस પ્રકારે ઉપર કહેતે હૈ વ્યવસ્થિતિ, એની વ્યવસ્થા એટલે સ્થિતિ વસ્તુ જેમ છે તેમ કે છે. જ્ઞાન માત્ર એમ જેણે નિર્ણય કર્યો, જ્ઞાન માત્ર આત્મા, એ નિર્ણયમાં હું પોતાથી છું પરથી નથી એવા બે ગુણો ભેગા આવી ગયા. બીજો જ્ઞાન માત્ર આત્મા છે એમ જ્ઞાન કહેતા એની હારે અસ્થિ નાસ્તિ એવા અનંત બે બીજા ગુણો એવા અનંતા ગુણો ભેગા આવી જાય છે. સમજાણું? કાંઈ હુડતાલી શક્તિ તેથી વર્ણવી છે. જ્ઞાન તે જ્ઞાનમાં રાગદ્વેષ ને પર વસ્તુ નથી, પણ જ્ઞાન સ્વાશ્રય વાળું સ્વરૂપ એમાં આનંદ છે કે નહીં? આનંદ હોય જ. જ્ઞાન આનંદથી ખાલી હોય નહીં. ભગવાન જ્ઞાનથી આનંદથી ખાલી ન હોય. સમજાણું? કાંઈ જ્ઞાન કહેતા ભગવાન પોતાની પ્રભુતા વસ્તુ સ્વયં સ્થિર જ્ઞાન છે, તેની પ્રભુતાના સામર્થ્ય વાળું ભેગું જ્ઞાન હોય. એના સામર્થ્યમાં અપૂર્ણતા ન હોય, માટે જ્ઞાન કહેતા પ્રભુત્વ નામના સામર્થ્ય સહિત જ્ઞાન આવી ભેગું જાય છે. સમજાણું? કાંઈ
જ્ઞાન માત્ર આત્મા કહેતા, જ્ઞાન માત્ર આત્મા કહેતા જ્ઞાનનું કાયમપણું રહ્યું અને જ્ઞાન જે પર્યાયથી જાણવામાં આવે એનું ઉત્પાદ વય સહિતના ગુણવાળું જ્ઞાન સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? એ રીતે સમજાય છે આમાં કાંઈ? જ્ઞાન આત્મા, જ્ઞાન આત્મા, જ્ઞાન આત્મા, તો જ્ઞાન આત્મા એ ધ્રુવપણું પણ સિદ્ધ થયું છે અને જ્ઞાન માત્ર આત્મા એનું વર્તમાન પરિણમન ને ઉત્પાદ વયનું હોત આ આત્મા એમ કોને નિર્ણય કર્યો? એટલે જ્ઞાન માત્ર કહેવામાં કાર્ય અને કારણ બે સિદ્ધ ભેગા થઈ જાય છે, ઉત્પાદ ધ્રુવ સિદ્ધ થઈ જાય છે. જ્ઞાન ભગવાન આત્મા પોતાથી જ્ઞાનની પર્યાય પણ ઉપજે પણ નહીં, અને પોતાની પર્યાય જે ઉપજી એ બીજે ક્ષણે વહી થાય અને ધ્રુવ પણ રહે. જ્ઞાન માત્ર કહેતા જ ઉત્પાદ હોય ધ્રુવ એમાં ગુણ સિદ્ધ થઈ જાય. સમજાણું કાંઈ? નવરા ક્યાં પણ એવું વિચાર કરવા હતો. પણ પણ છે એમ કીધું જમ્મુભાઈ છે તો જમભાઈ છે એ બીજા 100 ભાઈ પણ નથી. હે જમભાઈ ને રોકો એમ કે નહીં, જમભાઈ ને રોકો ત્યારે એનો અર્થ ઈ છે એ બીજા પણ નથી માટે એને રોકોનું કે એને તો પૂછીએ જ આમાં તો સમજાણું કે નહીં? એમ ભગવાન આત્મા આમ ચૈતન જ્ઞાન પ્રકાશ છે એમ કહેતા બીજાથી નથી ભેગું આવી જાય છે. એમ એક કહેતા પરથી નથી એવો નાસ્તી પણ ધર્મ ભેગો એકમાં અનેક, એક તે અનેક એમ ભેગું આવી જાય છે. સમજાણું કાંઈ? બોલે ઉત્પાદ ભાઈ પેલા કઈ ગયું હોય નીત ને અનિત છે ને. જ્ઞાન વસ્તુ આત્મા છે, નિત્ય 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 છે તો છે એ જ પલટનું પર્યાય નક્કી કરી દે છે. અવસ્થા એ પલટે છે, શક્તિ એ ધ્રુવે નિત્યપણે ધ્રુવ રહે છે. કહેતા નિત્ય ને અનિત બે સિદ્ધ થઈ જાય છે. એનો નિર્ણય પર્યાયથી થાય છે, પર્યાય પલટતી છે. પલટ્યા વિના આ વસ્તુ છે એમ નિર્ણય કોણ કરે? સમજાણું કાંઈ? એકલી ધ્રુવ જ હોય તો આ ધ્રુવ એ ધ્રુવથી ધ્રુવ નક્કી ન થાય. પછી ન થાય, પર્યાયથી નક્કી. સમજાવણું આમાં? જ્ઞાન માત્ર ભગવાન આત્મા છે ભાઈ. આ તો ભગવાન વિતરાગના અનેકાંતની લહેર છે. એ અનેકાંત ને ભગવાન અમૃત કહે છે. એ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા અનેકાંતનું તત્વ લોકોએ અનેકાંત જાણે એને અમૃતનો અનુભવ થાય એમ કે છે. કેમ કે આત્મા હું છું તો પરપણે નથી એટલે એને અમૃતનો અનુભવ થાય, શાંતિનો. પરપણે નથી એટલે મારે પરને કારણે કઈ નભવાનું, મારું નભવું મારેથી છે, મારું નભવું મારાથી છે એમ જ્ઞાન નિર્ણય કરતા એને આનંદનો અમૃતનો અનેકાંતનો નિર્ણય થતા આનંદનો અનુભવ થાય. સમજાણું કાંઈ? એમ જ્ઞાન માત્ર છે, એક છે કેતા અનેક ભેગું નક્કી આવી ગયું
એટલે એક છે એમાં અનેક ગુણોનો આનંદનો પર્યાયમાં અનુભવ થયો. હા હા, સગુણા સંતિ જો એમ હરેક જગત કઈ વિતરાગનું તત્વ વસ્તુ સ્થિતિ એવી છે અને ભગવાનની વાણી એને સિદ્ધ કરે. વસ્તુ છે એક છે એમ કહો તો એક છે એ જ અનેક છે. કારણ એક છે એ તો સામાનપણે એક કીધું, પણ એક છે અસ્થિનાશી આદિ થઈ ગયું, અસ્થિનાશી થઈ અનેક થઈ ગયું. એટલે પરપણે નથી અને સ્વપણે છે એવા અનેક ગુણો એકમાં અનેક સાથે છે. અને નાસ્તિનો નિર્ણય થતા, અનેકપણાનો નિર્ણય થતા એને આનંદનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, આનંદનો અનુભવ, અનેકનો અનુભવ થાય. વસ્તુ પણ એક થતા પર્યાયમાં અનુભવ અનેકનો થાય. સમજાણું કાંઈ? ઝીણો છે ભાઈ, તેથી તો કઈ છે થોડો ઝીણો પણ આ માર્ગ જ આવો છે. પણ એને કોઈ દી સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું તત્વ એવું તત્વનું સ્વરૂપ છે. એવું સિવાય સર્વજ્ઞ સિવાય આવું ક્યાંય હોઈ શકે નહીં 3 કાળમાં. પણ એમને વાડામાં પીડ્યા, એમને પીડ્યા, ભગવાન કે હાથમાં હું હાથમાં આપું પણ તાર ખોટું શું સમજાય છે? એ નક્કી થવું જોઈએ કે નહીં? આત્મા જ્ઞાન માત્ર ભગવાન આત્મા એમ ભગવાને કહ્યો તો એને એક કહ્યો, તો એને જ અનેક કહ્યો. કેમ? જ્ઞાન અસ્તિ પરપણે નાસ્તિ, જ્ઞાનમાં સુખ દુઃખનો અભાવ. સમજાણું કાંઈ? અને પોતાની પ્રભુતા જ્ઞાન છે, સત્વ છે, સ્વથી છે, તો એનું સામર્થ્ય પણ સ્વથી. એ સ્વથી સામર્થ્યનો પર્યાય ધ્રુવપણે પણ છે, પર્યાયપણે પણ છે. સમજાણું કાંઈ? થોડું ઝીણું છે ભાઈ, ઝીણું. પણ આ તો તેથી તો ઉમરચંદ્રાચાર્ય કર્યું છે. એકાંતમાં કોઈ મૂંઝાઈ ન જાય. બીજા માણસ સમજો આ તો આત્મા એકાંત જ્ઞાનમાં કહ્યો તો બીજા પણ જ્ઞાન કે છે એમ નહીં. બીજા કે છે ને ભગવાન કે છે એમાં મોટો ફેર છે. જ્ઞાન એક અનેકની અપેક્ષા રાખે. અસ્થિ નાસ્તિ, આનંદ જ્ઞાન, શાંતિ, ચારિત્ર એવા ગુણો ભેગા અનેક છે. વસ્તુ તરીકે એક, ગુણ તરીકે અનેક, જ્ઞાન વસ્તુ તરીકે એક, વસ્તુ જ્ઞાન તરીકે, અને એની હારી ગુણોની શક્તિઓ અનેક છે. માટે એક છે તે જ અનેક. એનું નામ અનેકાંત ને એનું નામ સાદવાદ કહેવામાં. હું અનેક પદાર્થને લઈને અનેક નહીં. હું એક એ મારે લઈને અને હું અનેક એ મારે લઈને, હું પરને લઈને અનેક નહીં. સમજાણું કાંઈ? મારું હોવાપણું એક ને અનેક એ એક રૂપે ચદાનંદ સ્વરૂપ છું. એ જ હું આનંદ આદિ અનેક રૂપે હું જ છું. અનેક પરને લઈને અનેક છું, સ્વને લઈને એક છું એમ નહીં. છોકરા જાજા ને બાયડું જાજી માટે હું અનેક છું એમ નહીં કહે છે. એ તો નાસ્તીમાં આવી ગયું. એ તારામાં નથી. તારો અનેકપણું એટલે શું? કે છે પરથી નથી, એક છે તે જ અનેક શક્તિ વાળું છે. એટલે અનેક ને એક તારામાં જ હમાઈ જાય છે બધું. સમજાણું કાંઈ? અને નીત ને નીત જ્ઞાન માત્ર કહ્યું. વસ્તુ ટકી રહી ને, જ્ઞાન ટકી રહ્યું ને, જ્ઞાન અનાદિ ટકવું પણ નક્કી થઈ ગયું. અને ટકવું છે એ પરિણમન દ્વારા નક્કી કર્યું.
ટકનાર બદલે છે, વિચાર બદલે છે કે નહીં? પહેલા વિચાર નિર્ણય નહોતો કર્યો ત્યારે ગમે તે હોય, હવે જયારે નિર્ણય કર્યો આ અનિત છે, આ નિત છે એ અનિત થયું, પછી બદલી જે નિત છે એ જ અનિત છે. હું નિત્ય ને જગતના પદાર્થ બીજા મારે માંથી અનિત એમાં નહીં કે છે, અને હું પર્યાય અનિત ને મારે માંથી બીજા નિત્ય એમ નહીં. પર્યાય અનિત ને વસ્તુ તરીકે હું જ નિત્ય. મારું નિત્ય ને અનિતપણું બધું મારામાં સમાય છે. સમજાણું કાંઈ? પણ કોઈ બી ક્યાં એને વિચાર કર્યો છે? આમ બધું બાજમાં હો હા ચોપડીઓ કરવી, નોવેલ કરવા, દીકરું કરવું, એમાં વિચાર કરો, એમાં રોકાયું બધું. ફાલ્યો ફૂલ્યો પરમાં, પણ પોતામાં ફાલ્યો ફૂલ્યો અનંત છે કે નહીં? હા હા, સમજાણું? એ છે એ જ્ઞાન માત્ર વસ્તુનો નિશ્ચય થતા અનેક ગુણનું પરિણમન પણ પર્યાયમાં એકપણે નિતપણે વસ્તુ રહેનાર એ જ વર્તમાનમાં પરિણમન વાળું છે. એટલે નિત છે તે ત્રિકાળની અપેક્ષાએ, અનિત છે તે બદલવાની અપેક્ષા. એનું એ વસ્તુ નિત ને અનિત છે. બિલકુલ નિત્ય કુટસ્થ છે તો કુટસ્થનો કઈ દ્વારા, કોના દ્વારા નિર્ણય કર્યો? પર દ્વારા નિર્ણય થાય. પોતાની પર્યાય દ્વારા નિર્ણય કર્યો તો પર્યાય ને જ થઈ ગઈ. સમજાણું કાંઈ? એ છે કે એક અનેક નિત અનિત, સમજાય છે એમ? દ્રવ ક્ષેત્ર કાળ ભાવ આદિ દેશ 14 તત્પણે છે. જો નસ્તી નાસ્તી કીધું ને, 4 લીધું, 3 4 8 થઈ ગયા. આ 2 10 અને 2 12 થયા, પછી 2 રહી ગયા. હું 2 રહી ગયા. હે અસ્થિ નાસ્તિક આવી ગયું, તત્વ થઈ ગયું, તત્વ થઈ ગયું. પેલા 2 બોલ રહી ગયા. શું કીધું? અસ્થિ નાસ્તિ 8 બોલ આવી ગયા. છે એ પોતાના દ્રવ્યથી છે, ક્ષેત્રથી છે, કાળથી છે ને પર દ્રવ્ય પર ક્ષેત્ર કાળ ભાવથી નથી, એમ થઈ ગયા. જો અને એ અસ્થિ નાસ્તિ થયું, એક છે તે અનેક થઈ ગયું. શકતું છે તે પલટનું રહી ગયા 2 તત્નો તત્વ. એટલે શું? આત્મા તત્વ એટલે તે છે, આત્મા તે જ્ઞાનપણે છે, એ જ્ઞેયપણે નથી. જ્ઞાનપણે જ્ઞાન છે, એ જ્ઞેયપણે નથી. એ બીજો બોલ દીધો. આમ પરપણે નથી તો સામાન્ય વસ્તુ નથી કરી. જ્ઞાન માત્ર છે, પણ એ જ્ઞાનનું બધું પરને લઈને નથી. જ્ઞેય ખ્યાલમાં આવે માટે અજ્ઞાનની દશા થાય છે, એમ નથી. સમજાણું કાંઈ? ઘટપટ છે માટે અહીં જ્ઞાન થાય છે, એમ નથી. જ્ઞાનપણે છે, એ તત્પણે પણ છે, અને અતત એટલે પરપણે જ્ઞેયપણે નથી. એટલું અહીં લેવું છે. જ્ઞેયથી આ જ્ઞાન છે એમ નહીં. જ્ઞાનપણે છે, તે જ પોતે અતતપણે જ્ઞેયપણે નથી. સમજાણું કાંઈ? ઘણું તો ખરું ભાઈ. આ બોલો જ છે ઘણું લીધું. વસ્તુ એક ભગવાન આત્મા એવો. સમજાણું કાંઈ? ઇત્યાદિ અનેકાંતપણા. અનેક અંત એટલે ધર્મ, અનેક એટલે ઘણા,
ઘણાની સંખ્યા તો અનંતમાં જાય છે. 2 થી અનંત સુધીને અનેક કહેવામાં, હવે એમાં અનેક એટલે અનંત. સમજાણું કાંઈ? 2 થી અનંત ને અનેક, 1 તે 1 અને અનેકમાં 2 થી અનંત. એ આ અનેક એટલે અનંતમાં જાય છે. ઇત્યાદિ અનંતપણું, અનંત ગુણપણું આત્મામાં અનંત ગુણપણું છે. એની જ્ઞાન માત્ર જીવદ્રવ્ય મેં શુદ્ધિ કીધું ને, એવું જે अनेकांतपणु ज्ञान मात्र जीव द्रव्य में जिस प्रकार घटित हो उस प्रकार कहने का अभिप्राय, जहां ऐसे प्रयोजन स्वरूप कहते हैं. जो जानो ज्ञान मात्र भगवान आत्मा એ કહેવાનું જે પ્રયોજન છે એ તેના કા અભિપ્રાય એમાં ઘટિત થાય છે. શુદ્ધિ એટલે સમજાય છે. જ્ઞાન માત્ર એ રીતે શુદ્ધિ એટલે શુદ્ધ પણ ઘટિત થાય છે. સાધવા શુદ્ધિ અર્થમ ઘણા બોલ દીધા છે બધા મોટા. નિર્મળ ને નથી, ફોન નથી, આપણા મૂળ અર્થમાં શુદ્ધતા એટલે જો શુદ્ધિ નો અર્થ શબ્દ આવ્યો ને, આવ્યો ને शुद्धि. ज्ञान मात्र जीव द्रव्य जिस प्रकार घटित होता है इस प्रकार कहने का अभिप्राय. शुद्धि એટલે શું? શુદ્ધતા, પ્રમાણિકતા. પ્રમાણિકતા વસ્તુ વસ્તુપણે છે પરપણે નથી, એક છે અને એક છે. જ્ઞાન જ્ઞાનપણે છે, જ્ઞેયપણે છે, નિત છે અનિત છે. એવી શુદ્ધિ માટે એ પ્રમાણિકતા, વસ્તુની એ રીતે પ્રમાણિકતા માટે, સચતા માટે, વસ્તુની એ રીતે સચ છે એ રીતે, નિર્દોષતા માટે વસ્તુનું આ રીતે નિર્દોષ સ્વરૂપ શુદ્ધિના અર્થ કેટલા થાય છે. અને નિર્મળતા, વસ્તુની શુદ્ધિ એટલે જેવો નિર્મળ એનો સ્વભાવ, એક અનેક નીત અનિત એ બતાવવા માટે સાદવા કહે છે. અને અદ્વિતીયતા એ પાંચમું બોલ્યું, અદ્વિતીયતા, અજોડ. શુદ્ધિને એટલે સાદવાદની અજોડતા કે વિતરાગ સિવાય બીજે કોઈ હોઈ શકે નહીં. લોકોને તત્વ દ્રવ ગુણ પર્યાય આ શું પર એટલે એમાંથી પરનો અભિમાન કોઈ બી ખવતું અને પોતામાં પૂર્ણતા નિત નીતની છે એની એને પ્રતીત આવતી નથી. સમજાણું કાંઈ? માત્ર જીવ દ્રવ્યમાં जिस प्रकार શુદ્ધિ એટલે પ્રમાણિકતા, સચતા, નિર્મળતા, અદ્વૈતતા ઘટે છે એમ કહેવાનો અભિપ્રાય અમરચંદ્રાચાર્ય મહારાજનો એ શાસ્ત્ર સ્વરૂપ कहते हैं. भावार्थ कि कोई आशंका करता है कि जैन मत तो साधवाद मूलक है, भगवान नो मार्ग तो कथनचित आम सर्वथा एक જ, सर्वथा અનેક જ, સર્વથા નિત, સર્વથા ન્યાય ન હોય. વિતરાગ ભગવાનનું કથન તો કથનચિત છે, એક છે તે અનેક છે, નિત છે તે અનિત છે, એકાંત નિત જ છે, એકાંત અનિત જ છે, એકાંત એક જ છે એમ હોઈ શકે નહીં. तो जैन साधवान मूर्ख यहाँ तो ज्ञान मात्र जीव द्रव्य ऐसा कहा. તમે તો જ્ઞાન માત્ર જ કહ્યું, પણ કથનચિત જ્ઞાન માત્ર અસ્તિ, કથનચિત પરથી નાસ્તિ એવું તો તમે કહ્યું નહીં. જાણો પણ એમાં આવી જાય છે કે છે તો સમજતું નથી એમાં. ये ज्ञान मात्र जीव ऐसा कहा तो ऐसा कहते हुए एकांतपना हुआ. पूछे शंका भाव, साधवा तो प्रकट हुआ है नहीं, आमा अनेकपणु तो सिद्ध थતું નથી. उत्तर इस प्रकार ज्ञान मात्र जी ऐसा कहते हुए अनेकांतपणा घटित होता है. આ એક उत्तर. જ્ઞાન ભગવાન ચૈતન્ય સૂર્ય જ્ઞાન માત્ર છે એમ કહેતા અનેક ધર્મો એમાં સિદ્ધ થઈ જાય છે. જ્ઞાન પ્રતિ છે પરથી નથી. જ્ઞાન ટકતું છે પલટતું છે. જ્ઞાન એક છે તે જ અનેક ગુણવાળું. એમ શુદ્ધિ અનેકાંતની જ્ઞાન માત્ર કહેતા અનેક ગુણની સિદ્ધિ ઘટી જાય છે એમાં. સમજાણું કાંઈ?
જ્ઞાન માત્ર જોર કહેતા પર પડે નથી, એમાં યોગ નહીં. શરીર પડે નથી, કર્મ પડે, જ્ઞાન માત્ર છે. એના પૈસા કેટલાનો વિચાર નથી કરતો. ભાઈ આપણી પાસે તો 5 લાખ માત્ર છે, હવે વધારે નફાત કરવી નહીં. એમ કરે છે કે નહીં વિચાર? બીજા કોઈ કરોડપતિ હોય પાસે 25 લાખ લખાવી દે, પુતી લખાવી દેતો છે 25 લાખ. હા, પેલા નામ જોવે. અમારી હારમાં કેટલા પૈસા છે, હા એટલા પછી એને થોડા આપણે આપી એવી પાસે નામાં જોવે. હે બરાબર છે? તમારે જોયું છે? પછી લાખે. હા હા, એ હોય ને. ભૂલ થઈ ગઈ હતી એમાં થયું છે ને. એટલે બધાને લખ્યા, થોડા થોડા લખ્યા, મોટા ડ્રેસમાં થઈ ગયા. નામ લખ્યું ને છેલ્લું બધા પણ આટલા ભર્યા છે, મારે તો એટલા વધારે ભરાય નહીં. પણ એલા તું મોટો છો ને, હવે શું થયું? તમે નામ તો છેલ્લું લખ્યું, મોટા આંકડા પેલા લખ્યા. સમજાણું કે નહીં? પેલા કે ફલાણા શેઠ આ, ફલાણા શેઠ આ, ફલાણા શેઠ 5,000, ફલાણા શેઠ 2,000, 5,000, 2,000. પછી નામ એનું મારું નામ તો આમાં આવ્યું. મોટા મોટા આંકડા વાળા તો ગયા. મારે ત્યાં લખ્યું કે એમાંથી બીજા આંકડાથી તો ઓછું જ લખાય, વધારે લખાય નહીં. શું નહીં? આ બધું છે કે નહીં તમારે? અહીં તો કે છે ભગવાને આત્માને જ્ઞાન માત્ર જ્યાં કયો ત્યાં અનેક આંકડા ઘટી જાય છે. એમાં સમજાય છે? ભગવાને જ્ઞાન ચૈતન સૂર્ય ભગવાન તો આત્મા છે. એ સિવાય કાંઈ નાખીશ ને ભેગું. સમજાય છે? પણ બીજું ન નાખીશ કેતા એમાં બીજા અનંત ગુણો નથી એમ નહીં. ज्ञान मात्र जीव ऐसा कहते हैं अनेक पाणा घटित होता है, अनंत गुणों एमा स्थित થઈ જાય છે. જ્ઞાન સ્વરૂપ એમાં સ્થિત થઈ ગયું. જ્ઞાન જ પોતાની દશાનો કરતા. જ્ઞાન માત્ર છે એટલે પરમી આ શું કઈ છે ને, ત્યારે કઈ પરણમે થાય છે કરતા પણ એમાં જ્ઞાન માત્ર કહેતા કરતા સિદ્ધ એનું કાર્ય આવે છે. એમાં જ્ઞાન માત્ર આવે છે, એમાં બીજું કઈ આવતું નથી. જ્ઞાન માત્ર નું કાર્ય પણ એમાં કરતા કર્મ ગુણ નો હોય તો કાર્ય આવ્યું ક્યાંથી? કર્મ ગુણ સિદ્ધ થઈ ગયો. કરણ કરતા કર્મ સિદ્ધ થઈ ગયો. કેમ? પોતે જ્ઞાન માત્ર છે, બીજાનું સાધન એને છે નહીં કઈ, બહારના આશ્રયનું કઈ સાધન છે નહીં. જ્ઞાન માત્ર કહેતા એમાં સાધન ગુણ છે ભેગો, એથી એની પર્યાય સિદ્ધ થાય છે. સમજાણું? કાંઈ જ્ઞાન માત્ર કહેતા એ પોતે પોતાનો આધાર છે એવો ગુણ એમાં સિદ્ધ થઈ ગયો. જ્ઞાન માત્ર છે તો પરનો કઈ આધાર છે નહીં. જ્ઞાન ને જ્ઞાન નો આધાર છે એવો એક બીજો જ્ઞાનમાં આધાર નામનો ગુણ સિદ્ધ. સમજાણું કે? હે એનું લોકાલુક ની કેવાથી તો આ જાણ્યો એમાં લોકાલુક જાણે એમ કે છે. આ બધા મારામાં તો આવી ગયું ને આપણે ચાર બોલમાં પરમાત્મા પ્રકાશમાં આત્મા એક જાણ્યો એને બધું જાણે. શું આવ્યું અહીં? એ જ્ઞાન માત્ર છે. આ જાણતા આ બધા પણ હું નથી એવું એનું જ્ઞાન આવ્યું. જ્ઞાન માત્ર કરતા એનો આનંદ આવ્યો. જ્ઞાનનો અનેક પણ જ્ઞાનનો આનંદ આવતા આત્મા આનંદમય છે, આનંદ સ્વરૂપ છે અને દુઃખ રાગ દ્વેષ ને શરીર આદિ આનંદરૂપ નથી. માટે મારાથી ભિન્ન છે એમાં આવી ગયું. સમજાણું કે નહીં?
એમ જ્ઞાન માત્ર આત્માનું જ્ઞાન થયું સૂતમાં એનાથી અનુમાન બધો વ્યાપક કરતા એ બધા લોક જે પર છે એનો સર્વભેદનું જ્ઞાન આવી ગયું. અને જ્ઞાન માત્રનો અનુભવ થતા જ્ઞાનની પરિપૂર્ણતા જ્યાં પ્રગટ થઈ લોકાલોકનું જ્ઞાન આવી ગયું. સમજાણું કાંઈ? એ તો 4 બોલાયા. इस प्रकार ज्ञान मात्र जीव द्रव्य ऐसा कहते हुए अनेकांतपणा घटित होता है. એમાં અનેકાંત એટલે અનેક ધર્મ, અનેક શક્તિઓ, અનેક સ્વભાવ, અનેકપણું સિદ્ધ થઈ જાય છે. કહેતા સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ? જ્ઞાનપણું રહ્યું એમ કહો. જ્ઞાન રૂપે છે એમ કહેતા જે અનંતા બીજા દ્રવ્યો છે એ પણ નથી, તે અનંતા પણ નથી. એવા અનંતા ધર્મો જ્ઞાન માત્ર કહેતા ભેગા આવી ગયા. અનેકની અનંતને સિદ્ધ કર્યું. અનેક એટલે કઈ એક નહીં, 2, 3, 4 નહીં, અનંત એમ કીધું તમને. એક જ્ઞાન માત્ર એમ કહેતા એક જીવથી પણ જુદો એવો એક ધર્મ, બીજા જીવથી જુદો એવો ધર્મ, એવો અનંતા જીવના મધ્યમાં રહેલો એ જ્ઞાન માત્ર અનંતા જીવથી જુદો અનંતા ધર્મો થઈ ગયા. એવા એક પરમાણુથી જુદો બીજા પ્રવૃત્તિ એવા અનંતા ધર્મો જ્ઞાન માત્ર કહેતા અનંત દ્રવ્યને જાણનારું, અનંત દ્રવ્યના અભાવ વાળું અનંત ગુણોમાં સિદ્ધ થઈ ગયા. સમજાણું કાંઈ? તેથી કહ્યું તો બોલામાં કે અનેકપણું એટલે અનંત લેવું. હમણાં 2, 4, 10 સંખ્યા ન લેવું. એવડો મોટો ઈ છે. દરકાર કેરી છે કેદી? हाँ, जिस प्रकार घटित होता है उस प्रकार यहाँ से लेकर જે પ્રકારે વસ્તુમાં ઘટિત છે, શુદ્ધ છે, એ રીતે છે. એ રીતે हाँ, ये प्रकार है. यहाँ से लेकर कहते हैं सावधान होकर सुनो. એમ કીધું સાધવા શુદ્ધિ અર્થ વસ્તુ વ્યવસ્થિતિ ઉપાય મના ભૂયોપી ચિંતતી કહીશું એમ કીધું ને. તાર કોક ને કે છે ને એને સાંભળો એમ કહી દઉં. કોક ને કે સાંભળો એ જ્ઞાન માત્ર કહેતામાં અનુગુણો શું થઈ જાય છે. સાંભળે એટલે સંભળાવે છે ને એમ કે એમ કહી દઉં. સમજાણું કાંઈ? સાવધાન પછી હો એમને કાઢી નાખીશ ને જ્ઞાન બહાર એ કે વાત નહીં. હા, હે સાસણી કરે તો કેટલી સાવધાન નાખી જોઈ. હાકરમાં આ દેવડી થઈ જાય, સાંભળી બગડી જાય. હે બધી હાકર જાય. સાસણી કરે છે, સાસણી કડક થઈ જાય, ઓલી થઈ જાય, ખલાસ થઈ જાય, બધું ખલાસ થઈ જાય. એ પાછી પાણી કરે તરફ પીવાય એટલું કામ આવે. બની જાય એમ કે છે કે સાસણી બહુ ધ્યાન રાખે. હે એમ આત્મ ભગવાન અનેક અનંત ગુણોને સિદ્ધ કરશું. જ્ઞાન માત્ર કહેતા અનંત ગુણ એમાં અનંતપણું અનેકાંતપણું છે સિદ્ધ કરશું. સાવધાન રાખજે, ધ્યાન રાખીને સમજજે તો બે છે, નહીં સમજાય. એને માટે બીજા શ્લોકથી શરૂ કરશે.